लायक છે પ્રશ્ન કે જો મારા ભાભી સારા હોય તો ભાભી એના દિયર માટે કંઈક તો મોકલી હશે સુદામા મારા ભાભી તને એમને ના મોકલે કંઈક તો મોકલ્યું હશે એટલે લક્ષ્મીજી તરત કહે છે કેમ કીધું હમણાં ના કીધું ભાઈબંધીમાં ઘરવાળી વચ્ચે ના આવે અને બેનપણીમાં ઘરવાળો વચ્ચે હા બે બેનપણી એકબીજાને ચક્કા લઈને મારી નાખે તો વચ્ચે ના હોવું જોઈએ કારણ કે ભાઈબંધી હતી આખી દુનિયા જોતી હતી એનું કહેવાય છે લક્ષ્મીજી ગભરાયા સુદામાએ પૌવાની બોટલી બગલમાં દબાવી છે સુદામાને છે ને આ પૌવા આપતા સંતોષ થાય છે ભગવાને ભેટ માંગી લે બોટલી વધારે છુપાવવા લાગે છે તો મારો નિયમ છે જે મને નથી આવતો હું છીનવીને લઉં છું અને કહેવાય છે ભગવાને સુદામાની બોટલી છીનવવાનો પ્રયત્ન કર્યો છે સુદામા આપતા નથી બે જણા વચ્ચે ખેંચમ તાણી થાય છે બનો બે જણાની વચ્ચે સુદામા આજે નથી ઈચ્છતા કે મારી આ સુકા પૌવાની બોટલી હવે આપી દો ખેંચમ તાણી થાય છે ના કરે એ પૌવાની બોટલી બેસી જવાની છે પૌવાની બોટલી ભગવાનના હાથમાં આવી છે સુદામા મનમાં વિચાર કરે છે કે દ્વારકાનો અધિપતિ મારા સૂકા પૌવા ખાશે પોટલી ભગવાને ખોલી છે અને જ્યાં એ પોટલીને જોયું અંદર પૌવા એટલે ભગવાને એ પૌવાને ખાધા છે આ મુઠ્ઠી ભરીને આમ ખાજો અંદર કરીને હા ફોટા પાડજો આ બધા અંદર કરીને ખાય છે ખાઈ જજો એક મુઠ્ઠી પૌવા ખાધા પણ ગદા મારો નાથ છે બાપ કોઈનું બેણું માથે રાખતો નથી પહેલી મુઠ્ઠી પૌવા ખાધા હતા તો હાથ મારની હવેલી સુદામાપુરીમાં પહોંચી ઐશ્વર્ય બીજી મુઠ્ઠી પૌવા તા તો રૂક્ષ્મણીએ હાથ પકડ્યો છે ભગવાનનો કેમ હાથ પકડ્યો કે પ્રભુ તમે બહુ દાતાર છો તમે દેવો દેવો છો તારે જોતા પછી એવું ના થાય કે અમારે એના ત્યાં નોકરાની થઈને દેવું પડે બોલો કૃષ્ણ કનૈયા બોલો કહેવાય છે આ રીતે પછી ભગવાને સુદામાને પૂજા કરી છે તિલક કરો એમને અંગુનું તિલક કરો